નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર। આજનો જે ટોપિક અને એપિસોડ છે ને એ કપાસ વિશે છે। મિત્રો જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય રામાધણીની। મિત્રો ઘણા દિવસથી હું થોડોક કામમાં હતો। કામમાં એટલે ખેડૂત માટે જ, બીજી ક્યાંય નહીં। કારણ કે હું નવી નવી સંશોધન અને નવી વસ્તુ જ્યાં સુધી મારા હાથમાં ના આવે અથવા મને જ્યાં સુધી એમ ન થાય કે આનું બરાબર રિઝલ્ટ નથી ત્યાં સુધી મને ચેન ન પડે। કારણ કે ફિલ્ડ એવું પકડ્યું છે, હવે લોકોની ઘણી બધી આશા વધી ગઈ છે, તો મારે એના ઉપર એને હજી વધારે દમદાર અને સારું પરફોર્મન્સ આપવું પડે, કારણ કે જવાબદારી વધી ગઈ। એનીવે આજે મારે તમને જે વાત કરવાની છે ને એ આમ જોવા જાવ તો દુઃખની વાત છે। વિચાર કરો કિસાન મિત્રો કે આખા ગામને કપડા પહેરાવતો કિસાન, એના કપડા હજી બદલ્યા નહીં। આ દુઃખની વાત છે। કપાસ છે એ આખા વિશ્વમાં બીજા નંબરે ભારત દેશ ઉત્પાદન કરે છે, પણ એના ખેડૂતની હાલત જુઓ તો હજી એના એવા ને એવા લુગડા, એવા ને એવા કપડા હજી રહ્યા। એ ક્યારે બે પાંદડે કપાસ વાળો નથી થયો, ખબર નહીં કયા કારણસર। એમાં પડ્યા ઉપર પાટું સરકારે પાછું શું કર્યું, જો કે કોઈને દોષ ન દઈ શકાય, સરકારે અત્યારે ઇમ્પોર્ટ ડ્યુટી હટાવી નાખી। હવે વિદેશથી તમે કપાસ મંગાવી શકો। મિત્રો વિચાર કરો તો ભારત દેશનો ખેડૂત છે એ કપાસ વાવે છે, એની હાલત શું થશે? એટલે એક હાથ જોડીને નમ્ર વિનંતી છે કે કપાસ વાવતા હોય તો ખાસ ખર્ચ સમજી વિચારીને કરવો। આ મારો પહેલો સિદ્ધાંત, કારણ કે કોઈ આપણને મદદ કરવા આવવાનું નથી। અને અત્યારે જેને જુઓ ને કોઈ પણ દુકાનવાળો છે એ પોતાના વિડીયો બનાવ્યો, આપણે એમાં વાંધો નથી, બહુ માહિતી સારી છે। અમારો કપાસ જુઓ, અમારી આ વસ્તુ વાપરેલી છે જુઓ। એટલે પણ ભાઈ 30,000 રૂપિયા વીઘે ખર્ચો કરાવ્યો અને 35,000 નો કપાસ થયો, ભાઈ એમાં કઈ મોટી વાત છે? અને જાજો ખર્ચો કરીને તમે ખેડૂતના ભાગમાં કેટલા આવ્યા? આ દુઃખની વાત છે। સમજો ખેડૂત મિત્રો, મારો ઉદ્દેશ તો ખર્ચ અડધો અને આવક ડબલ એના માટેનો પ્રયાસ છે। આ નાખો, આ વાપરો, આ કંપનીનું વાપરો, અરે ભાઈ બધું વાપરવું છે, પણ સામે ભાવ ક્યાં? એટલે બહુ સમજી વિચારીને ખેતીની અંદર ખર્ચ કરવો। જો આ અંદરથી દુખે છે, પીડા છે, એટલે હું તમને કહું છું, મારે કોઈ માલ વેચવો નથી અને હું એની ફિલ્ડમાં નથી, પણ જેને જોવું એને અત્યારે લૂંટફાટ ચાલે છે। ખેર આપણે કંઈ કરી શકીએ એમ નથી, પણ આપણે શું કરી શકીએ ને એના ઉપર ફોકસ કરીએ। હવે હું તમને જે આજે માહિતી આપું છું ને એ બહુ ધ્યાનથી સમજજો। કપાસ આખી દુનિયામાં ભારત દેશ, જો વિડીયો થોડોક લાંબો થશે કારણ કે બધું આખું ડિટેલમાં આખી ડિટેલ તૈયાર કરવી પડે, એમ જ ન ચાલે। કારણ કે મારે ગમે એમ કહી દેવું ન મજા આવે, બરાબર બંધ બેસતું થવું જોઈએ, રિઝલ્ટ ઓરિએન્ટેડ હોવું જોઈએ અને ફાયદો થવો જોઈએ, તો એ વસ્તુ કહેવાય। હા, એના સિવાય બીજું ઘણું જાણવા મળશે। કપાસ આખી દુનિયામાં ભારત દેશ બીજા નંબરે ઉગાડે છે, એમાં ગુજરાત આખા ભારત દેશમાં મોખરે છે, પણ સૌથી વધારે દુખી હોય ને તો કપાસ વાળા છે। શું કામ ખબર છે? થોડી ટેકનિકલ માહિતી નથી। જો વધારે વરસાદ પડે ને એટલે ખેડૂત બિચારો લાચાર થઈ જાય, કારણ કે એને ખબર નથી કે હવે આને મારે પાકને સીધો કેમ કરવો અથવા એને તાકાત કેમ આપવી। જો વધારે ખર્ચ કરીને તમે કરી શકશો, પણ એમાં તમારા ઘરમાં રૂપિયા નહીં આવે, તમારા ઘરમાંથી રૂપિયા વાળા કોક લઈ જાય છે અને એ બબે શોરૂમ ના માલિક થઈ ગયા, તમે હજી અહીંયા જ છો। વિચારજો, આપણે કોઈની ઉપર આક્ષેપ નથી નાખતા, પણ આ વસ્તુ વિચારવા જેવી છે। જાજો ખર્ચ કરાવી નાખો, કપાસ ઉત્પાદન થયું, અરે મારા ભાઈ ઉત્પાદન વધારે થવું જોઈએ, વેરી ગુડ છે, પણ ખર્ચ ઘટવો જોઈએ, આ મુખ્ય મુદ્દો છે। અત્યારે ખાતરનો ભાવ જોવો જી, અરે એક એક દાણો જોખી જોખી નાખવો પડે એમ છે, આ પરવડે? ડીએપી ના ભાવ જુઓ, પોટાશ ના ભાવ જુઓ। જો કે આ યુદ્ધની પરિસ્થિતિ આખા વિશ્વમાં છે એટલે આપણે કંઈ કરી શકીએ એમ નથી। આપણા બધા ગ્રેડ છે એ સસ્તા છે, દિલ ખોલીને વાપરવા વિનંતી, સેમ રિઝલ્ટ આવશે। જે મેં તમને કીધું છે એ 19-19-19 છે, 13-40-13 છે, એમિનો એસિડ છે, ભૂમિ ચાર્જર લિક્વિડ છે, પછી 052-34 છે, બરાબર? આ તમામે તમામ, હા સ્ટીકર છે, ટૂંક સમયમાં સ્ટીકર આવી જશે મિત્રો। સ્ટીકર જબરજસ્ત, સ્ટીકર વગર એક પણ દવા સ્પ્રે નહીં કરવાનો, સસ્તામાં સસ્તું, મેં પોતે બનાવેલું છે। નેક્સ્ટ ઈ પણ વિડીયો આવી જશે, બરાબર? હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ
તમે કોઈ પણ જાત વાવો એમાં ઓલરેડી પટ આપેલો જ હોય. માનવીની અંદર પટ આપવો પડે એમ અહીંયા મગફળીની જેમ આપવો પડે એમ કપાસમાં જરૂર નથી. ઓલરેડી પટ આપેલો જ છે. બરાબર, એટલે એ કઈ ડરવાનો પ્રશ્ન નથી. જો તમારી જમીન ખારાશવાળી છે અથવા પીએચ વધારે છે અથવા પાણી નબળું છે તો તમારે દર 15 દિવસે સલ્ફરિક એસિડ ભૂલ્યા વગર આપી જ દેવાનું. આ પહેલો સિદ્ધાંત. કારણ કે જમીન હાર્ડ થઈ ગઈ છે અને ક્યાંય નુકસાન નથી. ખુલ્લું પિયત હોય તો તમે 2 લીટર 200 લીટરમાં નાખી 2 લીટર અને 1 એકરના ડોઝમાં આપી દો. કોઈ ચિંતાનો વિષય નથી, ક્યાંય નુકસાન નહીં આવે, કોઈ ઉગાવામાં ખરાબ નહીં થાય, કોઈ ફરક નહીં પડે. અમે અનુભવને આધારે કહી છીએ, આ વસ્તુ કરેલી છે પ્રેક્ટિકલ. જબરજસ્ત ફાયદો થશે. બરાબર. પછી ભૂમિ ચાર્જર લિક્વિડ. જો નાનો કપાસ હોય તો આગળનું નોઝલ કાઢી નાખવાનું અને 19-19-19 અને નીચે થર્ડમાં આપવાનું, જેથી કરીને એનો ઉગાવો જબરજસ્ત થાય. ક્યારે? આ 20-25 દિવસની આડે. પણ એના પહેલા થોડીક બીજી ચર્ચા કરી લઉં, કારણ કે આ સમજવું બહુ જરૂરી છે. જો મુહૂર્ત કરવું જરૂરી છે, હંમેશા ભગવાનનો ભાગ કાઢવો, કારણ કે એને ભાગીદાર બનાવવાના. જે ભગવાનને, જે માતાજીને તમે માનતા હોય એને ખાસ અને દીકરી સાથે, દીકરીથી મુહૂર્ત કરાવવું બહુ જરૂરી છે. પહેલા 3-4-5 કે જી છે બી, એનાથી મુહૂર્ત કરાવવાનું. બહુ ફાયદો થશે, કરીને જુઓ. બરાબર. જો આખી દુનિયામાં સૌથી કિંમતી ફૂલ હોય ને તો એ કપાસનું છે. શું કામ ખબર છે? જો ફૂલ ન આવે ને કપાસમાં તો ઝીંડવું ન બંધાય, અને ઝીંડવું ન બંધાય તો કપાસ ન થાય અને કપડા ન પહેરાય. આખી દુનિયા કેવી હાલત થાય. બરાબર. પણ આપણો જે છે એ ખર્ચ બધો અડધો છે, ઘણો ઓછો છે. એ તમે તમામ વસ્તુ વાપરશો, તમારા કપાસમાં નુકસાની નહીં જાય. જો ભાવ આપણા હાથમાં નથી, આપણે કઈ નહીં કરી શકીએ, પણ ખર્ચ ઓછો હશે તો આપણને રમતા રમતા એ પૈસા ગણવાની મજા આવશે. બરાબર. હવે આવે છે, જો જીવાત દેખાય ને, જો આંટો મારવો, જીવાત દેખાય તો જ સ્પ્રે કરવો. આની અંદર એવું નથી કે આટલા દિવસે સ્પ્રે કરી જ નાખવો. જીવાત દેખાય તો જ સ્પ્રે કરવો, અધરવાઇઝ નહીં કરવાનો. ફંગસ છે એનું આગોતરું આયોજન કરવું, અને એમાંય સસ્તા સાફ પાવડર છે 2 ગ્રામથી લઈ લેવાનું. હું તમને આગળ કહીશ. બરાબર છે. 22 ટીન છે. આવી સસ્તામાં સસ્તી દવા લેવાની. આપણે કોઈ આ ખાવા માટે ઉપયોગ નથી કરવાની, એટલે આમાં બહુ મોંઘી દવાની જરૂર નથી. જેટલો ખર્ચ ઘટે એ પ્રમાણે જ આપણે પ્રયત્ન કરવાનો. બરાબર. ફૂગનો આગોતરું આયોજન કરવું પડે, પણ એ તમને હું કહીશ આગળ. જો જીવાત દેખાય તો મેં તમને કીધું એમ માર્ગો કંપનીનું ઇકો નીમ પ્લસ 10,000 ppm આવે છે. સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. એમાં થ્રીપ્સ ને કથીરી ને આ તે મોલો મશીન બધું એમાં સાફ થઈ જશે. 1 ml નો ડોઝ છે. થોડુંક મોંઘું છે પણ દમદાર અને ઓરિજિનલ વસ્તુ છે. કૈલાસ એગ્રોમાં તમને મળી જશે, અને બીજે કઈ મળી જતો તો મને કઈ વાંધો નથી. બરાબર. ભાવ તપાસ કરી લેવા. હા, સ્ટીકર વગર એક પણ દવા સ્પ્રે નથી કરવાનો. હવે આમ તો કપાસ છે ને એ 4 થી 4.5 ફૂટ થાય ને એટલે એને કટ કરવો પડે. જો તમે કટ કરો ને તો એનો વિકાસ વૃદ્ધિ અટકે. પણ હવે દાળીએ કે મજૂરા મળતા નથી, ઘરના કોઈ કામ કરવા તૈયાર નથી, તો આ વસ્તુ કટ કરવું પોસિબલ નથી. મને નથી લાગતું કે બધા ખેડૂત કરી શકે. જો કરી શકે તો બહુ સારામાં સારી વાત છે, કરવું જ જોઈએ. કારણ કે એને વિકાસ વૃદ્ધિ બહુ થઈ જશે ને તો એ કામ આવશે નહીં. એને રોકવો પડે. એના માટે એક દમદાર પ્રોડક્ટ તમને કહું, બાયર કંપનીની છે. બહુ જબરજસ્ત અને વન સાઇડ ચાલે એવી પ્રોડક્ટ છે. ફ્લાવરિંગ નો સમય હોય ને ત્યારે ખાસ આનો ઉપયોગ કરવો. એનો ડોઝ છે 8 થી 10 ml પંપે. બરાબર. એની સાથે તમે સ્ટીકર નાખવું બહુ જરૂરી છે. સ્ટીકર વગર એક પણ સ્પ્રે નહીં કરવાનો. હવે આ બાયર કંપનીની દવા છે ને ઇગ્નિટસ છે. જો બાજુમાં દેખાય છે ને, આ બાયર કંપનીનું ઇગ્નિટસ છે. 8 થી 10 ml પંપે એનો સ્પ્રે છે. એ વિકાસ વૃદ્ધિને અટકાવશે, ફૂલ ખરતા અટકાવશે. જો તમને પેલા કહી દો, કપાસની અંદર એવી જાત છે કે એ જ્યાં સુધી જીવે ને કપાસ, માની લો કે 12 મહિના કે 8 મહિના કે 6 મહિના, ત્યાં સુધીની અવસ્થામાં 400 થી 450 એક ઝાડવાની અંદર ફ્લાવરિંગ આવે. આ હકીકત છે. હવે ખેડૂતમાં દમ હોવો જોઈએ કે એને કેટલા પકડાવવા. તમારી જાણ ખાતર
ઘણા એવા કેમિકલ કમ્પોઝિશન આવે છે કે જે તમે ઈ સમયે રાઈટ ટાઈમે સ્પ્રે કરો ને તો એનો ડંઠલ હોય ને ફૂલનું ચાપવું ઈ મજબૂત રહે, અડીખમ રહે, પડે નહીં. જો વાવાઝોડું આવે, અતિશય ભયંકર વરસાદ પડે તો એકે દવા કામ નથી આવવાની. એમાં હું કામ નહીં આવું, કોઈ કામ નહીં આવે, એ આપણા હાથમાં નથી. પણ જે રેગ્યુલર ચાલે છે એની કન્ડિશનની વાત છે. તો એના માટે તમારે ખાસ આનો સ્પ્રે કરવો બહુ જબરજસ્ત છે. અને ડંઠલને મજબૂત કરવા માટે આગળ તમને વિડીયો કહીશ ને કે બધું ભેગું થઈ જશે, બરાબર. ડંઠલને ઈ ચાપવાને ખરતા અટકાવવા માટે પ્લાનોફિક્સ આવે. 200 લીટરની અંદર ફક્ત 30 થી 35 ml જ એનો ડોઝ છે. આટલી સરસ દવા માર્કેટમાં છે પણ આને કોઈ સમજાવવાવાળું નથી. એનો સ્પ્રે ક્યારે કરવો એ જ ખબર નથી. ગમે ત્યારે સ્પ્રે ન થાય. જ્યારે તમને એમ લાગે કે ફૂલ ફ્લાવરિંગ થઈ ગયું છે ત્યારે એની ડંઠલને મજબૂત પકડી રાખવા માટે પ્લાનોફિક્સની જરૂર પડે. 200 લીટરે ફક્ત 30 થી 35 ml, 25 થી 30 ml નાખો તો પણ ચાલે. જબરજસ્ત રિઝલ્ટ છે. આનું કામ જ છે, બહુ નાનકડો ડોઝ જોઈએ પણ ક્યારે આપવો ને એ બહુ મહત્વનો છે. સ્ટીકર વગર એક પણ સ્પ્રે કરવો નહીં. સ્ટીકરનો વિડીયો આવી જશે. સ્ટીકર બહુ મહત્વનું છે અને એની અંદર 4 કન્ટેન આવે એવું સ્ટીકર વાપરવું મારો ખાસ આગ્રહ છે. હા, ફ્લાવરિંગ ઘટાડવાનું કામ મેં તમને કીધું, બરાબર. હવે આની અંદર કોઈ એમ કે ગોવિંદ સર મારે ડીએપી ચલાવવું છે તો જો ડીએપી નો આગળ હું વિડીયો બનાવી દઈશ. તમે ફોસ્ફરિક એસિડ અને યુરિયાનું માપથી ડીએપી ઘરે જાતે બનાવી શકો. હું થોડોક ફ્રી થાય છે એટલે એનો વિડીયો બનાવી દઈશ. સરસ મજાનો તમે એ નહીં સેમ એટલા જ ટકામાં કોઈ ફેરફાર નહીં આવે અને સસ્તામાં તમે એ ચલાવી શકશો. 4 થી 5 લીટર 1 એકરે આપી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. ડ્રેન્ચિંગ કરી શકો, આગળનું નોઝલ કાઢીને થડમાં આપી શકો. જો આવી નાની નાની વસ્તુ બધી તમારે કરવી પડશે, બરાબર. પેલા સલ્ફરિક એસિડ મેં તમને કીધું દર 15 દિવસે ચલાવવાનું છે. ભૂમિ ચાર્જર 19-19 શરૂઆતનો 20 થી 25 દિવસ થાય ને ત્યારે એનો છંટકાવ પણ કરવો અને નીચે ખુલ્લા પિયતમાં પણ આપવું. જો તમને એમ લાગે ખર્ચ ઘટાડવો છે તો હજી ઘટી શકે. નોઝલ આગળ કાઢી નાખવાનું, ધીમે ધીમે થડમાં થોડું થોડું નાખતું જવાનું. 2 લીટર ભૂમિ ચાર્જર લેવાનું 200 લીટરમાં અને 19-19 લેવાનું 2 લીટર, બે મિક્સ કરી અને નાખતા જાઓ. જેટલે પહોંચે એટલે આમાં કોઈ નુકસાન છે નહીં. વધુ જાય તો કોઈ નુકસાન નથી, ઓછું થાય તો કોઈ નુકસાન નથી. કઈ નુકસાન નહીં થાય પણ રિઝલ્ટ બહુ જબરજસ્ત આવશે. એના માપ પ્રમાણે તમે આ રીતે થોડું થોડું નાખતા જશો, ચાલશે. સલ્ફરિક એસિડ મેં તમને કીધું. હવે પાણી ભરાય ને જો ત્યારે સુકારો આવશે કારણ કે એના મૂળિયા બંધ થઈ જાય. ત્યારે આપણો જુગાડ મેં તમને કીધું છે કલીચૂનો એક ટાંકીમાં અને બીજું છે કોપર સલ્ફેટ. આનું દ્રાવણ ચલાવવું. એનો વિડીયો જોઈ લેજો કારણ કે એ ચર્ચા કરીશ તો વિડીયો લાંબો થઈ જશે, બરાબર. અને બીજું પોટેશિયમ સોલ્ટ ઓફ ફોસ્ફોનિક એસિડ. આગળ તમને કૈલેસ એગ્રો મળી જશે. પોટેશિયમ સોલ્ટ ઓફ ફોસ્ફોનિક એસિડ મિત્રો એ એવી ફંગીસાઇડ છે કે જે ગમે એવો વરસાદ પડ્યો હોય ને એનો સ્પ્રે કરવામાં આવે અથવા નીચે મૂળિયામાં આપવામાં આવે એટલે પાછો એને જાન આવી જાય અને પાછો મંડે દોડવા. પણ આ ફંગીસાઇડ વિશે કોઈ આપણે ચર્ચા કરી ખરા? આની બહુ જાજી કિંમત નથી પણ આ ક્યારે કેમિકલ કયું વાપરવું એ જ ખબર નથી. તમે જો યુનિવર્સિટી વાળાનું કામ શું ખબર છે અધિકારીઓનું કે ભાઈ ખેડૂતને સામેથી ફોન કરે અથવા હેલ્પલાઇન નંબર ચાલુ કરે કે ભાઈ તમારા કપાસમાં પ્રોબ્લેમ છે, ફોટા મોકલો, અમે તમને હેલ્પ કરીએ. એકે આવવા તૈયાર નથી. એકે એવી યુનિવર્સિટીમાં આપણે આવું આયોજન જ નથી કે ભાઈ તમે ફોટા મોકલો આ નંબર ઉપર, અમે તમને માહિતી આપશું. ખરેખર એને ફિલ્ડમાં આવવાની જરૂર છે કે ભાઈ તમારે ક્યાં પ્રોબ્લેમ છે, આના માટે આ દવા છે. કારણ કે એ ભણી ગણીને એવા છે, સરકારે એને પોસ્ટિંગ આપી છે પણ એકેને એમાં રસ નથી. એટલે આપણે ખુદ લડવું પડશે, બરાબર. હા, ફંગીસાઇડના કોઈ દવાની જરૂર પડે ને તો M45 છે 2 ગ્રામ, સાફ પાવડર છે. અને બહુ તમને એમ લાગે જીવાત છે, મોલોમસી છે, આ તે તો તમને ખબર હોય તો મોનોક્રોટોફોસ આવે છે. જો કે આમ તો પ્રતિબંધ થઈ ગયો છે પણ ઘણી જગ્યાએ મળે છે. મોનોક્રોટોફોસ 400 થી 450 રૂપિયા લીટરનો ભાવ છે. 2 ml જરૂર પડે. સસ્તામાં સસ્તું તમને દવા છે, બધી જીવાતને સાફ કરી દે, બરાબર. અથવા પ્રોફેનોફોસ છે, એની કઈ જાજી કિંમત નથી. આ બધા હથિયાર છે. કપાસમાં બહુ ઓછો ખર્ચ થાય ને એવી દવાનો ઉપયોગ કરવો. ફંગીસાઇડ બહુ હેવી મારવાની જરૂર નથી, બરાબર.
હા, વધારે વરસાદ પડે તો તમારે એમોનિયમ સલ્ફેટની જરૂર પડશે. એમોનિયમ સલ્ફેટ તમે ખુલ્લું આપી શકો અથવા પિયતમાં આપી શકો. જો અમારે અહીંયા કેવું છે કે પાણી બધે ખારા છે, બરાબર, જમીનો નબળી છે, તો અમે શું કરાવીએ છીએ, જેવો વરસાદ પડે એટલે એનું પાણી છે ને નીચે ઉતારી દઈએ. ડ્રીપ હોય તો ડ્રીપમાં આપી દઈએ, જેથી કરીને આપણે રેગ્યુલર જે પાણી આપીએ છીએ ને એનો જ એને પાવર રહે. ઓલું વધારે પાણી થાય ને એટલે કપાસ નબળો થાય, બરાબર. તો પીએચ વરસાદ જાય તરત જ પીએચ આપી દેવું, જેથી કરીને ઓલું પાણી નીચે નીકળી જશે અને આપણું પાણી રહેશે. એ ફાયદો છે, બરાબર. અને સલ્ફ્યુરિક એસિડની સાથે ચલાવી દો તો સોને પે સુહાગા. શું કામ ખબર છે? ગરમી આપશે, તાકાત આપશે, મનસે ભાગવા. હવે એના પછી છે ને આજે સ્પ્રે ની તમને વાત કરું. જો 20 થી 25 દિવસ થાય ને ત્યારે 19-19 નો સ્પ્રે કરવો. પંપે 60 થી 65 ml આપણે જે તૈયાર કરેલું છે તમને માર્કેટમાં લેવું હોય તોય વાંધો નહીં. એ 50 થી 60 ગ્રામ તમે નાખી શકો, અથવા આપણે તૈયાર કરેલો છે વિડીયો જોઈ લેવા વિનંતી. તમે ઘરે બનાવો, ખર્ચ ઘટી જશે, સેમ રિઝલ્ટ આવશે, સેમ પ્રોડક્ટ છે. 19-19-19 એની સાથે સાગરિકા ઇફકો નું આવે છે મિત્રો, દમદાર છે. પંપે 50 ml ની જરૂર પડશે, નાખો, કઈ ફેર નહીં પડે, નુકસાન નથી, ફાયદો જ છે. આવા ખર્ચ કરવાના, બરાબર. હા, સ્ટીકર નાખવું જરૂરી છે. આના 2 થી 3 રાઉન્ડ લેવાના. તમે બીજી વખત સાગરિકા નહીં નાખો તો ચાલે. હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ કે સીવીડ પાવરફુલ કેવી રીતે બનાવાય. અત્યારે બધું શેડ્યુલ તમને કહીશો, તમે ડિસ્ટર્બ થઈ ગયા છો, તમને ઘણી વસ્તુ ખબર નહીં પડે, એટલે આ વિડીયો 2 વાર જોવા વિનંતી, બરાબર. હા, 8 દિવસ થાય જેવો સ્પ્રે કરો ને 8 દિવસ પછી તમે પાણીમાં 19-19 આપી શકો, 5 લીટર પર એકરે આપણે જે તૈયાર કરેલું છે, બરાબર. 2 થી 3 રાઉન્ડ તમે આપી શકો. ડીએપી તમને હું આવતા શીખવાડીશ કેવી રીતે ડીએપી બનાવવું, બરાબર. હા, જો જીવાત કોઈ આવતી હોય તો નીમ ઓઇલ છે જ બેસ્ટમાં બેસ્ટ. બીજો મોનોક્રોટોફોસ છે જે આ બાજુમાં દેખાય છે, બરાબર. પ્રોફેનોફોસ છે. આવી સસ્તી દવા જ ફંગીસાઇડમાં મેં તમને કીધું આવી જ વાપરવાની છે. બહુ જાજો ખર્ચ કરવાનો નથી, કારણ કે ભાવ કેવા રહેશે એ આપણને ખબર નથી, બરાબર. હા, માઇકોરાઇઝા, જો મારે મેન વસ્તુ તમને કહેવાની રહી ગઈ. માઇકોરાઇઝા તમારે દર મહિને એકવાર દર મહિને આપી જ દેવાનો. માઇકોરાઇઝા સૌથી સસ્તામાં સસ્તા, નીચે કૈલાસ એગ્રો નામ અને નંબર આપેલા છે. મેં પોતે માથે રહી અને તૈયાર કરાવેલા છે કંપનીમાં, અને સસ્તામાં સસ્તા ખેડૂતોને મળે ને એના માટે તૈયાર કરીને પાઉચ પેકિંગ કરાવેલા છે મિત્રો. 1200 આઈપી, જેની માર્કેટમાં કિંમત 250 ગ્રામની 900 થી 950 રૂપિયા છે. આગળ તમને જણાવીશ, પણ અત્યારે તમે એટલું ખાલી સમજી લ્યો. એ 250 ગ્રામ 250 રૂપિયામાં તમને મળશે. 250 થી 300 રૂપિયા, આનાથી વધારે એનો ભાવ માર્કેટમાં જ નથી, સમજજો. અને એ દમદાર, દર મહિને તમારે આપવાનું, પરવડશે. વીઘે કેટલું આપવાનું છે? 100 ગ્રામ. કોઈ પણ ફર્ટિલાઇઝરના ગ્રેડ સાથે તમે આપી શકો, એમ જ ખુલ્લા પાણીમાં આપી શકો, પણ જો એના મૂળિયા સુધી આપવામાં આવે તો આનું કામ બહુ મોટું છે. માઇકોરાઇઝા આપવું જરૂરી છે. સસ્તામાં સસ્તું ક્યાંથી મળે એ મેં તમને આઈડિયા આપી દીધો, બરાબર. તમને આ ભાવમાં 1200 આઈપી ની આજુબાજુમાં ક્યાંય બીજે મળતા હોય આ ભાવમાં લઈ લેવાની છૂટ, બરાબર છે. મેં તમને 250 થી 300 રૂપિયા ભાવ કીધા 250 ગ્રામના, અને એનો ડોઝ પર એકરે 250 ગ્રામ છે. 250 ગ્રામ તમે માનવીની મગફળીની અંદર જો દિવેલી ખોળ હોય યા કોઈ પણ લીંબોડીનો તેલ છે, કોઈ પણ, અથવા માટી સાથે તમે મિક્સ કરી અને ખુલ્લા પાણીમાં તમે, અથવા પાણી ના આપતા હોય, વરસાદ પડવાની આજુબાજુમાં ભેજ આવો હોય અથવા વરસાદ પડી ગયો હોય, તમે છાંટી દો, ઉડાડી દો, જબરજસ્ત માઇકોરાઇઝા કામ આવશે. એનો પણ ડોઝ એવો જ છે, 1 એકરે 250 ગ્રામ, બરાબર. વધારે નાખો તોય છૂટ છે, કારણ કે ભાવમાં પરવડે એમ છે. નાખો તમે તમારે, આમાં ક્યાંય નુકસાન નથી, જબરજસ્ત રિઝલ્ટ આવશે. રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક છે, અને આ જેવી તેવી પ્રોડક્ટ નથી. આનો આખો વિડીયો હું તમને બનાવીને આપીશ, ત્યારે તમને આઈડિયા આવશે કે ખરેખર માઇકોરાઇઝા બને કેવી રીતે, એની અંદર શું શું વસ્તુ આવે, બરાબર. મેં તમને કીધું એમ કોપર અને કલીચુનો જે પિયત આપતા હોય એના માટે ખાસ છે. હા, 05234 છે. ફૂલ આવવાની અવસ્થા હોય ત્યારે 05234 60-65 દિવસની આડે ગાળે 05234
70 થી 80 ml આપણે જે બનાવેલો ગ્રેડ છે એની સાથે એમિનો એસિડ 60 થી 70 ml અને સ્ટીકર સ્પ્રે કરી નાખો. નીચે તમે ડ્રીપમાં આપી શકો, ખુલ્લા પાણીમાં આપી શકો, પર એકરે 5 થી 6 લીટર આપી શકો. એમિનો એસિડની સાથે તમે ચલાવી શકો કેટલા 4 થી 5 લીટર. મિત્રો સસ્તામાં સસ્તી એ વસ્તુ છે. આ રીતે ખેતી કરશો ને ત્યારે તમારા પૈસા બચશે. મને ઘણા બધાના ફોન આવે છે, સાહેબ કે તમારી બધી વસ્તુઓ મેં વાપરી, બહુ સરસ રિઝલ્ટ આવે છે, એટલે મને તાકાત મળે. આ હકીકત છે. બરાબર. હજી આગળ હા એક છેલ્લે રહી ગયું. જો તમારે ઈયળ આવતી હોય તો એનો જુગાડ દેશી કહું, તમે કદાચ અત્યાર સુધી નહીં સાંભળ્યું હોય. ઇમાબેક્ટિન આવે, નીચે નામ લખીને આપું છું. ઇમાબેક્ટિન 5% આવે છે. બરાબર. લિક્વિડ ફોર્મમાં નથી આવતી, દાણાદાર આવશે, શેવડી કહેવાય ને એ. બરાબર. એ પંપે 7 થી 8 ગ્રામ જ નાખવાની છે. પણ એની સાથે જ્યારે પણ ઈયળ ગાડર આવે ત્યારે એની સાથે થોડોક ગોળ નાખવો. અંદાજિત 1 કિલો ગોળનું દ્રાવણ બનાવી નાખવાનું અને થોડોક પંપે નાખતું જવાનું. અથવા 200 લીટરમાં હું તો કહું છું તમે 500 ગ્રામ નાખી દો ગોળ. શું કામ ખબર છે? ઈયળ છે એ તમે જ્યારે દવા મારશો ને તો એનાથી ભાગશે, પણ જો ગોળ નાખેલો હશે ને એટલે એ ખાવા આવશે. ખાશે એટલે આપણો ટાર્ગેટ શું છે? મરશે. ખાશે નહીં તો નહીં મરે, કારણ કે એ ખાશે જ નહીં, દવા એને અંદર જવાની જ નથી. ગોળ હશે એટલે એને ખાવું પડશે, કારણ કે એ બહુ જાજુ જીવત ઈયળ છે ને એ જાજુ જીવી ન શકે, કારણ કે એની લાઈફ સાયકલ બહુ ઓછી હોય. બરાબર. પણ એની સાથે જો ગોળ અને આ રીતે તમે દેશી જુગાડ કરશો તો ડેફિનેટલી ઈયળનો સફાયો થઈ જશે. બરાબર. મેં તો હજી ઘણી બધી વસ્તુ હું તમને કહેવા માંગુ છું, પણ ખરેખર ટાઈમનો અભાવ છે અને વિડીયો લાંબો થઈ જાય એમ છે. અત્યારે આટલું જ. જય જવાન, જય કિસાન, હર હર મહાદેવ. આગળ નવા વિડીયોથી માહિતી આપતો રહીશ. લોકો સુધી પહોંચાડતા રહેજો. તમારા કપાસની અંદર ખર્ચ ઓછો થાય, આવક વધારે થાય અને રૂપિયા મળે અને દમદાર કપાસ બનાવવાનો છે. બરાબર. જય માતાજી.